તો વડોદરામાં વર્ષ 2022ની કોર્પોરેશન પાર્કિંગ પોલિસી અભેરાઈએ ચડી છે। સરકારમાં મંજૂરી માટે મોકલેલી પાર્કિંગ પોલિસી ધૂળ ખાઈ રહી છે। પાર્કિંગ પોલિસીનો અમલ ન થતા લોકો આડેધડ પાર્ક કરી રહ્યા છે વાહનો, ત્યારે લોકોને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ વાહનોનું પાર્કિંગ બની ગયું છે। ફતેગંજ યોગ નિકેતન બહાર બ્રિજ નીચે અને સભા તળાવ પાસે ફૂટપાથ પર વાહનો જોવા મળી રહ્યા છે, તો હરણી તળાવ, ગેંડા સર્કલ સહિત અનેક વિસ્તારોમાં ફૂટપાથ પર વાહન પાર્ક કરવામાં આવી રહ્યા છે। વડોદરા બહાર નોકરી પર જતા લોકોને પાર્કિંગ માટે ભારે હાલાકી પડી રહી છે। નાગરિકોએ કહ્યું કે પાર્કિંગ પોલિસીનો તત્કાલિક અમલ થવો જોઈએ અને વાહન પાર્ક કરવા અલગથી પાર્કિંગ પ્લોટ કે જગ્યા ફાળવવી જોઈએ। પાર્કિંગ કે જ્યાં જોબ કરતા હોય કાંઈ બી બિલ્ડિંગ હોય ને એ લોકોને વ્યવસ્થા કરી આપવી જોઈએ પાર્કિંગની હતી, તો આ ફૂટપાથ ખુલ્લા રહે છે। અત્યારે અમે કેમ દાંડિયા બજાર ગણપતિ મંદિર જઈએ છીએ, અત્યારે મંગળા ચોથ છે મોટી, અમારે એકચ્યુઅલી તો પેલી બાજુથી જ જવું જોઈએ, પણ અમે આ સાઈડે રોંગ સાઈડે જઈએ છીએ, કારણ કે સામેથી વાહન આવે તો દેખાય અમને, કારણ કે ચાલવાનું રોડ ઉપર જ છે, આ ફૂટપાથ તો ખાલી નથી, એટલે અમે આ સાઈડથી જઈ શકીએ કે સામેથી આવે તો અમને દેખાય, એટલે કંઈ બીક રહે છે ને, ચાલતા લોકોને ગાડી પાછળથી ધકી જાય છે, એટલે અમારે રોંગ સાઈડે જવું પડે છે। અમારા જેવા ઘણા લોકો હોય છે કે જે ચાલીને જતા હોય કે એ લોકોને કેવું હોય કે અમારા જવાને કે ખુલ્લો રસ્તો હોય તો આસાનીથી જઈ શકે, આમ રોંગ સાઈડથી અમે અત્યારે રોંગ સાઈડથી ચાલી રહ્યા છે કે સામેથી ગાડી આવે તો આપણને દેખાઈ શકે, આમ પેલી સાઈડ જતા રહી તો કેમ પાછળ કોઈ આવે તો આપણે કાંઈ ઈજાગ્રસ્ત ના થઈ। હા, એમ ડર ના લાગે, ફૂટપાથ હોય તો ડર ના લાગે, એમ આસાનીથી આપણે જઈ શકીએ, શાંતિથી જઈ શકીએ એમ। અને હું મારું કહેવાનું એમ છે કે પાર્કિંગની સુવિધા થવી જ જોઈએ, એની જ્યાં જગ્યાએ પાર્કિંગ હોય લોકો આડેધડ જ્યાં ને ત્યાં પાર્કિંગ કરે એ વસ્તુ ના થવી જોઈએ, કારણ કે લોકોને નીકળવું હોય તો નીકળી ના શકે। જે જૂનું શહેર કહેવાય ત્યાં જીડીસીઆરનું કોઈ અમલ જે તે વખતે હતું નહીં, એટલે પાર્કિંગની કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે લોકોના મકાન બની ગયા। હવે જો પાર્કિંગની વ્યવસ્થા કરવી હોય તો જગ્યા લઈ અને ત્યાં મલ્ટી પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ, એવું તો કોઈ કરતું નથી। બીજા જે પાર્કિંગના પ્લોટો રાખ્યા છે એ પ્લોટો એવા છે કે રોડથી અંદર છે, તો રોડથી અંદર 2 કિલોમીટર 2 કિલોમીટર કોણ ગાડીઓ મૂકવા જશે? પાર્કિંગનો વ્યવસ્થા હંમેશા મેઇન રોડ ઉપર હોય અને મેઇન રોડ ઉપર તાત્કાલિક માણસ મૂકે અને તાત્કાલિક લઈને નીકળી જાય। ને સ્ટેન્ડિંગ કમિટીમાંથી 24 જેટલા પ્લોટો આઈડેન્ટિફાઈ કરી અને કમિશનરશ્રીને ઓપ્શન કરીને આ પાર્કિંગ પ્લોટ પીએન પાર્ક માટે વાપરવામાં આવે એ પ્રકારની સત્તા આપવામાં આવી છે। ફૂટપાથ ઉપર જે લોકો પોતાની રોજીરોટી માટે બેસે છે એમને પણ રીલોકેટ કરવાની યોજના છે। જે મુખ્ય માર્ગો છે એમાંથી નાના માર્ગો પર વોકિંગ ઝોન બને અને જે મુખ્ય માર્ગો છે કે જેમાં ટ્રાફિકનું ભાન વધારે હોય, ખાસ કરીને વડોદરાના જે એન્ટ્રી રોડ છે કે દુમારથી જે એન્ટ્રી થાય છે, ગોલ્ડન ચોકડીથી એન્ટ્રી થાય છે, આજવા રોડથી એન્ટ્રી થાય, વઘોડા રોડથી એન્ટ્રી થાય, તરસાલીથી એન્ટ્રી થાય, જાંબુઆથી એન્ટ્રી થાય, આ તમામ રોડોના જે પહેલાં સર્કલ આવે ત્યાં સુધી કોઈ લારી ગલ્લા ન રહે, જેથી કરીને વડોદરામાં બહારથી આવનારા લોકોને વડોદરા શહેર બધું સ્વચ્છ અને સુઘડ લાગે।